हेलो मित्रों, वेलकम टू मंत्रम एज्युकेशन। हूँ प्रकाश प्रजापति आपનું हार्दिक स्वागत करूँ છું। મિત્રો, દાંડી કૂચની જે સિરીઝ આપણે ચાલી રહી છે તેમાં ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી સાયમન કમિશન અને તેના કેટલાક પહેલુઓ વિશે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે દાંડી કૂચના ભાગરૂપે થયેલી ગોળમેજી પરિષદ વિશે। તો ચલો મિત્રો, આપણે શરૂ કરીએ ગોળમેજી પરિષદ। મિત્રો, ગોળમેજી પરિષદ વિશે આગળ વાત કરતા પહેલા હું તમને જણાવી દઉં કે ગોળમેજી પરિષદ વિશેના કેટલાક સ્ટેટિક્સ જીકે વિશે જણાવી દઉં કે મિત્રો, પહેલા તો ગોળમેજી પરિષદ કેટલી ભરાઈ હતી તો કુલ 3 ગોળમેજી પરિષદો ભરાઈ હતી। બીજી વસ્તુ, ગોળમેજી પરિષદ તમામે તમામ 3 ગોળમેજી પરિષદ એ ઇંગ્લેન્ડમાં ભરાઈ હતી। અને ત્રીજી વસ્તુ કે બીજા નંબરની જે ગોળમેજી પરિષદ હતી તેમાં આપણા રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીએ ભાગ લીધો હતો। તો ચલો મિત્રો, આપણે આગળ વાત કરીએ ગોળમેજી પરિષદ વિશે। મિત્રો, વાયસરોયે તમામ પક્ષના લોકોની ગોળમેજી પરિષદ ભરી વિચાર કરવાનું સૂચન કર્યું, જેના ભાગરૂપે મિત્રો કોંગ્રેસે સરકાર સમક્ષ 4 શરતો રજૂ કરી। જેમાં શરતો હતી, પહેલી શરત તમામ રાજદ્વારી કેદીઓને મુક્ત કરવામાં આવે। બીજી શરત હતી સંસ્થાનિક સ્વરાજના બંધારણની યોજનાનો વિચાર કરવામાં આવે, એટલે કે મિત્રો ડોમિનિયન સ્ટેટસનો। ત્રીજી શરત હતી પરિષદમાં કોંગ્રેસને મહત્વનું સ્થાન આપવામાં આવે। અને ચોથી શરત હતી કે બંધારણમાં જે તત્વ છે તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે। મિત્રો, વાયસરોયના વિચાર અને સૂચન પ્રમાણે કોંગ્રેસમાંથી નરમ દળના આગેવાનો ગોળમેજી પરિષદ માટે તૈયાર થયા હતા, પરંતુ મોતીલાલ નહેરુ આ જાહેરનામા પર વિચાર કરવા દિલ્હીમાં એક સભા બોલાવે છે। 1 નવેમ્બરના રોજ તેઓ એક સભા બોલાવે છે જેમાં તમામ પક્ષ હાજર થાય છે। જેમાં મિત્રો સર તેજ બહાદુર સુપ્રુને વાયસરોયની સાચા દિલીની ખાતરી હતી। તેમને બીજા નેતાઓને પણ સમજાવ્યા કે હાલ ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટીની સત્તા છે, જેનો લાભ આપણે ઉઠાવવો જોઈએ। પરંતુ ગાંધીજીએ બધાની વાત સાંભળ્યા પછી કહ્યું કે હિન્દુસ્તાનના વજીર અને વાયસરોયની પ્રમાણિકતા કે નિખાલસ પર આપણને શંકા નથી, પરંતુ આપણે આપણી શરતો સ્પષ્ટપણે તેમની સમક્ષ રાખવી જોઈએ। તેમણે કોંગ્રેસ અધિવેશનની વાત કરતા કહ્યું કે ડોમિનિયન સ્ટેટસ તરત જ આપવું જોઈએ। તેના પર એક પણ કદમ પાછા હટીએ તો દેશ સાથે આપણે વિશ્વાસઘાત કર્યો કહેવાય। આપણે લેબર પાર્ટીનો વિચાર કરવો, તેની પર દયા ખાવી એ આપણા માટે યોગ્ય નથી, તેવું કહીને તેમને અને મોતીલાલે 4 શરતો રજૂ કરી। જવાબમાં મિત્રો વાયસરોયે કોઈ પણ વચનમાં બંધાવવાની ના પાડી દીધી અને સંસ્થાનિક સ્વરાજ એટલે કે ડોમિનિયન સ્ટેટસ આપવાના વચનમાં પણ આપવાની ના પાડી દીધી। આ તમામ ઘટનાથી દેશનું વાતાવરણ તંગ બન્યું। દેશનું વાતાવરણ તંગ બનતા તમામ પ્રજામાં રોષ ફેલાયો અને સરકાર સામે લડી લેવાની વાત જોરશોરથી ચાલવા લાગી। પ્રજાને 1928માં થયેલ બારડોલી સત્યાગ્રહથી બળ મળ્યું। પ્રજાએ 1928માં સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં થયેલા બારડોલી સત્યાગ્રહ વિશે વિચાર્યું અને બ્રિટિશ સરકાર વિશે એવું કહેવાતું કે જેનો સૂર્ય કદી આથમતો નથી, તેના પૈડા બારડોલીમાં આવીને થંભી ગયા હતા। સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતે અસમ્ય જોશ અને બળ દેખાડ્યું અને જમીન મહેસૂલ વિરુદ્ધ સત્યાગ્રહ કર્યો। અંગ્રેજ સરકારના તોપ, બંદૂક, ગોળાથી પણ ન ડરી આખરે અંગ્રેજ સરકારને પુનઃ તપાસ કરી મહેસૂલ ઘટાડવા મજબૂર કર્યા આ 1928માં થયેલા બારડોલી સત્યાગ્રહે। તથા ગાંધીજીના અહિંસક આંદોલનથી 1923 પછી ડગી ગયેલી શ્રદ્ધા અને જોશ લોકોમાં ફરી ઊભો થયો। લોકોમાં ફરીથી એ જોશ અને ઉમંગ આવતો જોઈ ફરીથી અહિંસક આંદોલન તરફ તમામ દેશની પ્રજા વળવા લાગી। આ વાત થઈ મિત્રો દાંડી કૂચ પહેલા થયેલી કેટલીક મહત્વની ઘટનાઓમાં એવી ગોળમેજી પરિષદની। જો તમે આ તમામ વસ્તુ વાંચવા માંગતા હો તો જે સ્ક્રીન પર તમને દેખાઈ રહી છે તેનો સ્ક્રીનશોટ લઈ અને તમે તમામ વસ્તુઓ વાંચી શકો છો, જે આપણે વિડીયોમાં ઓલરેડી જોઈ ચૂક્યા છીએ। તો મિત્રો, આપણે દાંડી કૂચની આવી અનેક વાતો સાથે આપણે ફરી મળીશું। જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલ મંત્રમ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્ર વર્તુળમાં મારા વિડીયોને શેર કરો। આપણે અનેક આવા વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી જય હિન્દ મિત્રો।